નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશથી। ગેરકાયદેસર બાંધકામ ઉપર કાર્યવાહી। ઉત્તર પ્રદેશના સંભલમાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવેલા એક ઈદગાહ ઇમામબારા પર વહીવટીતંત્રએ બુલડોઝર ચલાવીને તેને તોડી પાડ્યું છે। ત્યારે મિત્રો આગળ વાત થશે દિલ્હી ITIની। દિલ્હીની ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવા માટે સરકારે બજેટમાં જાહેર કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદીગઢ શિક્ષણ વિભાગની શાળામાં હવે ક્લાસરૂમ રીડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેમાં ડિજિટલ માધ્યમો દ્વારા ભણાવવા ઉપર મોટો ભાર મૂકવામાં આવનારો છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું પેન્શન સુરક્ષાની। પેન્શન ધારકોને જમા પૂંજીને વધુ સુરક્ષિત કરવા અને મની લોન્ડરિંગ રોકવા માટે PFRDA અને PUIND વચ્ચે મહત્વના કરાર પણ થયા છે। ત્યારે આગળ વાત કરીશું LICની નવી એપ્લિકેશન। LIC દ્વારા માય LIC અને સુપર સેલ સાથી નામની બે નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે પોલિસી ધારકો અને એજન્ટોને મદદરૂપ થવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની અર્થવ્યવસ્થા। ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFના તાજા રિપોર્ટ અનુસાર ભારત 2031 સુધીમાં વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં પણ સામેલ થઈ જનારું છે। ત્યારે આગળ વાત કરીશું બસ અકસ્માતની। રાજસ્થાનના કોટામાં એક બસ પલટી ખાઈ જવાથી અને ત્યારબાદ અન્ય વાહનોની અડફેટે આવવાથી 3 લોકોના મોત થયા છે, જેના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન અથડામણની। દિલ્હી એરપોર્ટના પાર્કિંગ એરિયામાં સ્પાઇસ જેટ અને આકાંક્ષા એરના 2 વિમાનો એકબીજા સાથે અથડાયા હતા। સદનસીબે મુસાફરો સુરક્ષિત રહ્યા હતા, પરંતુ વિમાનોને નુકસાન થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોપિંગ વિરુદ્ધ એક્શન। રમતોમાં ડોપિંગ રોકવા માટે સરકાર હવે માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અને આખા નેટવર્ક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આત્મરક્ષણની તાલીમ। હિમાચલ પ્રદેશમાં મહિલા આયોગ દ્વારા હવે શાળામાં દીકરીઓને આત્મરક્ષણના પાઠ શીખવવાની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ અપડેટની। પંજાબની ટીમે મુંબઈને 7 વિકેટે હરાવીને આ સિઝનમાં ચોથી વખત જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાયોમેટ્રિક હાજરી। દિલ્હી સરકારના તમામ વિભાગોમાં હવે કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું રાજ્યસભાના ચૂંટણીની। હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ કરનારા 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। ઝારખંડના બોકારો જિલ્લામાં આરોપીઓ સાથે સાઠગાંઠના અને હત્યાના કેસમાં બેદરકારી બદલ એક સાથે 28 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની મુલાકાત। દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ રવિવારથી 3 દિવસીય ભારતીય મુલાકાતે આવી રહ્યા છે, જેમાં સંરક્ષણ, ઉર્જા અને AI ક્ષેત્રે મહત્વના કરારો થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાનની વાતચીત। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને હોર્મુઝ રોડ ઉપર સુરક્ષિત અવરજવર માટે ચર્ચા કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની। સુરતના સચિન GIDCમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું જામખંભાળિયાની। કલ્યાણપુરમાં અલગ અલગ વિસ્તારના લોકોને RTO એજન્ટ તરીકે કામ કરતો હોવાની ઓળખ આપીને 400 લોકોને બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપીને છેતરપિંડી આચરનાર શખ્સને SOGની ટીમે પકડી લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર રાણપુર તાલુકાના બોડિયા ગામે રહેતા કુલદીપ વહતુભાઈ ખાતર પોતાના ઘરે વિદેશી દારૂ રાખીને વેચાણ કરતો હોવાની રાણપુર પોલીસને બાતમીના આધારે તપાસ કરતા રહેણાંકી મકાનમાંથી 18,200 રૂપિયાની કિંમતના ભારતીય બનાવટી વિદેશી દારૂની 70 બોટલ મળી આવતા રાણપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ લેબનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધ વિરામ જોવા મળ્યું છે। ટ્રમ્પે કરી છે મોટી જાહેરાત। 34 વર્ષ બાદ આમને સામને વાતચીત થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 ધામની તૈયારી। કેદારેશ્વર ધામમાં ભારે બરફ હોવા છતાં સ્નો કોરિડોર બનાવીને કપાટ ખોલવાની તૈયારી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 6 લાખ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરપકડના નવા નિયમો।
મધ્યપ્રદેશમાં હવે પોલીસ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા ઓછામાં ઓછા 2 કલાક અગાઉ લેખિત જાણ કરવી પડશે, નહીંતર ધરપકડ ગેરકાયદેસર ગણાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેટિંગ એપ સ્કેમ. દિલ્હીમાં ડેટિંગ એપ દ્વારા 500 મહિલાઓ સાથે 15 કરોડની છેતરપિંડી કરનાર આનંદ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે ક્યારેક ડોક્ટર તો ક્યારેક વકીલ બનીને છેતરતો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ હેલ્થ રેકોર્ડની. ઝારખંડમાં ખાનગી હોસ્પિટલો માટે હવે ડિજિટલ હેલ્થ રેકોર્ડ રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું દવાની મદદ. ઝારખંડ કેબિનેટે એક દરોગાની પુત્રીની દુર્લભ બીમારીના ઇલાજ માટે 9 કરોડના ઇન્જેક્શન માટે બજેટ મંજૂર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ત્યારે મિત્રો આગળ વાત થશે પગાર વધારો. ઉત્તર પ્રદેશમાં શ્રમિકોના પગારમાં વિવિધ કેટેગરી મુજબ 3,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું નવી બદલીની નીતિ. ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારીઓ માટે નવી બદલી નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં દિવ્યાંગો અને પતિ પત્નીને એક જ જગ્યાએ નિમણૂક મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવનારી છે. ત્યારે મિત્રો આગળ વાત થશે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની. કેન્દ્રીય કર્મચારીઓ 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થાની બાકી રકમ અને વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.